આજના વિડીયોમાં આપણે શરીરમાં વધેલા પિત્ત દોષને શાંત કરવા માટેના 3 ઉપાય વિશે જોશું. આયુર્વેદ શાસ્ત્રમાં 3 દોષ કહેલા છે. વાત, પિત્ત, કફ, અને તે બેલેન્સમાં રહે તો શરીર પ્રકૃતિ અવસ્થામાં રહે છે. એટલે કે ત્રણેય દોષ પ્રાકૃતિક અવસ્થામાં રહે તો શરીર સ્વસ્થ રહે છે. પરંતુ જ્યારે આ 3 દોષમાંથી કોઈ પણ એક દોષ બગડે કે 2 દોષ બગડે છે તો શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. શરીરમાં જ્યારે પિત્ત દોષ સ્વાભાવિક રૂપમાં હોય ત્યારે પાચનનું કામ કરે છે, એટલે ચયાપચયની ક્રિયા કરે છે. પછી તે સોલ્યુશન લેવલ મેટાબોલિઝમ, તો તેના માટે પણ પિત્ત દોષ ખૂબ ઉપયોગી છે, પરંતુ તે પ્રકૃતિ અવસ્થામાં રહે ત્યારે છે પછીનું કામ. પરંતુ જ્યારે તે બગડે છે ત્યારે ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે. જ્યારે પિત્ત દોષ બગડે છે ત્યારે શરીરમાં ઘણા બધા લક્ષણો જોવા મળે છે, જેમ કે આંખોમાં બળે, પેટમાં બળે, વધારે ગરમી થાય, છાતીમાં બળે, પેશાબમાં બળે, મોઢામાં ચાંદી પડે, દૂધ માર્ગેથી લોહી પડી શકે, સ્ત્રીઓને માસિક ધર્મ વધારે આવે છે, શરીરની ચામડીમાં લાલાશ દેખાય છે, શીતળ નીકળવી હોય એવું લાગે છે, ચામડી ગરમ રહે છે, શરીર ગરમ રહે છે અને સ્વભાવ પણ ગુસ્સાવાળો રહે છે. આ સિવાય શારીરિક લક્ષણો સિવાય માનસિક લક્ષણો, એટલે મેં તમને પહેલા કીધું કે ગુસ્સો વધે છે, ત્યારે તમારું મન ઇરિટેટ રહે છે, કોઈ બોલાવે તો ગમે નહીં, નાની નાની વાતમાં તમે ચીડાઈ જાઓ છો. આ બધા પિત્ત વધવાના લક્ષણો છે. તો આ પ્રમાણના લક્ષણો તમારા શરીરમાં જોવા મળે તો સમજો કે તમારા પિત્ત દોષ વધ્યો છે. તો આપણે આજના વિડીયોમાં પિત્ત દોષ શમન કરવા માટે 3 આયુર્વેદ એકદમ સેફ ઉપાય વિશે સેફ ઇન્ફોર્મેશન દેશી મિત્રો પરફેક્ટલી ઉપાય વિશે વાત કરીશું. તો પહેલી ઉપાય છે કોળું. એને આયુર્વેદમાં કુષ્માન કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં અલગાડ કહેવામાં આવે છે, હિન્દીમાં પેઠા કહેવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રમાં વાંગ ભટ્ટ ઋષિએ એના વિશે કહ્યું કે ગોળા વિશે એ જોઈએ આપણે. વલ્લી ફલાનામ રવણમ કૃષ્ણમ વાત પિત્ત ચિત્ત, એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં સફેદ ગોળાના લક્ષણો, અલગ ગુણધર્મો કીધા છે. તે કે પચવામાં હળવું, સ્થિંગલ છે, તેની તાસી ઠંડી છે, તે મધ્યમ છે. મધ્યમ એટલે કે મન બુદ્ધિને તોડી, એટલે કે મનને શાંત રાખે છે, મનને ચંચળ થવા દેતો નથી, વિચારો ઓછા કરે અને સારી ઊંઘ લાવવા માટે મદદ કરે છે. હાર્ટ, કિડની અને બ્રેન આ ત્રણેય માટે ખૂબ જ ઉપયોગી ઔષધિ છે. તે વાત અને પિત્ત બંને શમન કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો? સર્વપ્રથમ તેની છાલ કાઢી તેના નાના નાના પીસના ટુકડા કરી પછી તેને થોડું ક્રશ કરી એક રૂમાલમાં લઈ નીચોવીને એનો સરવસ્ત કાઢવો. પરંતુ ભાવ પ્રકાશ નિઘંટમાં માત્ર 120 મિલી કહેલી છે, પણ આજના સમય પ્રમાણે આપણે આપણી તાસીર અનુસાર આપણી માત્રા લેવી. તમે પ્રાકૃતિક અને બીમારીની સિવિયરિટી પ્રમાણે એનો ડોઝ લઈ શકો છો. ખાસ કરીને ગ્રીષ્મ ઋતુ, શરદ ઋતુમાં પિત્ત વધતું હોય છે તો દરમિયાન થોડાક વધારે ડોઝમાં તેને લઈ શકો છો. તમારે તેને 8 થી 10 દિવસ કન્ટિન્યુ લેવાનું છે. પછી તેમાં ગેબ અને ફરી પાછા 8 થી 10 દિવસ પાછું લેવાનું છે. હવે વધેલો પિત્તને શાંત કરવા માટેનો બીજો ઉપાય છે, જે તમને શરીરને ઠંડક પણ આપશે, મનને ઠંડક પણ આપશે. શરીરની એલર્જી એટલે કે એનર્જી વધશે, સ્ટ્રેન્થ વધશે, ફેસનો ગ્લો, વાળનો ટોન વધશે, વાળનું પણ પોષણ કરશે, મનને શાંત કરશે. તેમાં ઘણા બધા વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ રહેલા છે. તેનું સંસ્કૃતિમાં નામ વન તુલસી બરબરી ખુર પુષ્પા, તેને સરજા બિટ્સ પણ કહેવામાં આવે છે. તેનું લેટિન નામ ઓસિમમ બેસિલમ, અને આપણે તેને તકમરિયા તરીકે ઓળખીએ છીએ. આપણે આયુર્વેદ અનુસાર તકમરિયાના ગુણધર્મો જોઈએ તો તે તાસીરમાં રિગ્ન છે, શીતળ છે અને તેનો સ્વાદ મધુર છે. તો જ્યારે ગરમીના દિવસોમાં તમને પિત્ત રિલેટેડ તકલીફ થાય, એટલે પેટમાં બળતરા, છાતીમાં બળતરા, એસિડિટી, પેશાબના લગતી તકલીફ, પરસેવો વધારે થાય, ગરમી થાય, ત્યારે તમારે તકમરિયાનું રેગ્યુલર સેવન કરવું જોઈએ. તો તકમરિયાનો ઉપયોગ કેવી રીતના કરવો? સૌપ્રથમ તમારે 1 થી 1.5 ચમચી તકમરિયા લેવાના છે. તેને ગરણીમાં
ગાળણીથી એટલે કે પાણીથી ધોઈ નાખવાનું. એટલે તેમાંથી તેની ઉપર ધૂળ, માટી, કચરો વગેરે નીકળી જાય. પછી 1 થી 1.5 ચમચી તકમરિયા તમારે 1 ગ્લાસમાં પાણીમાં પલાળવાના. 15 થી 20 મિનિટમાં ફૂલી જશે. પરંતુ તમારે તેને અડધો કલાક સુધી પલાળવા દેવાના. ડાયરેક્ટ કાચે કાચા આમ તક મરિયા લેવાના નથી. તેને પલાળીને જ લેવાના છો. કારણ કે આમ ને એમ લેશો તો પચવામાં ભારે છે અને સારી રીતે પચશે પણ નહીં. એને તેને માટીના વાસણમાં પલાળી શકો છો. જો તેને તમે માટીના વાસણમાં પલાળશો તો વધારે ઠંડક આપશે. તે તક મરિયા તેનું શું કાર્ય સારી રીતે કરશે. હવે આ ખુલેલ તક મરિયાનો ઉપયોગ કેવી રીતે લેવો, તો તમે તેને કોઈ પણ શરબતમાં લઈ શકો છો. લીંબુ શરબત છે, વરિયાળીનું શરબત છે, કોકમનું શરબત છે, આમળાનું શરબત છે. તો ચાલો આપણે માનીએ કે આપણું એને લીંબુ શરબતમાં લેવા છે. તો સૌપ્રથમ લીંબુ શરબત બનાવવાનું. તેમાં થોડુંક લીંબુ નાખી તેમાં સાકર નાખવું, સિંધવ મીઠું નાખવું અને થોડાક ધાણા જીરું તેમાં ક્રશ કરીને નાખવું. પછી તેને હલાવી દેવું અને પછી એમાં જે ફૂલેલા તકમરિયા છે 1 થી 1.5 ચમચી નાખવા. થોડોક તેમાં પુદીનો પણ નાખવો, જેથી તમને તેનો ટેસ્ટ, સ્વાદ પણ ભાવે એવો આવે. પિત્ત શમન માટે ત્રીજો ઉપાય છે કાળી સૂકી દ્રાક્ષ, જેને આયુર્વેદના મુનકા કહેવામાં આવે છે. કાળી સૂકી દ્રાક્ષના આપણે ગુણધર્મો વિશે જોઈએ તો કાળી સૂકી દ્રાક્ષ ગુરુ છે, રિક્ત છે, શીતળ છે. તેનો સ્વાદ મધુર અને કષાય છે. રિક્તતાને કારણે શરીરમાં આયલિંગ કરી શકે છે અને શરીરને સ્ટ્રેન્થ આપે છે. અને એનો શીતલાશીલ એટલે કે ઠંડકને કારણે મન અને શરીર બંને ઠંડક આપે છે અને તમારા પિત્તનું શમન કરે છે. તેમાં પણ ઉનાળામાં વાયુ અને પિત્ત વધે છે, એટલે શરીરમાં નબળાઈ, થાક લાગે છે, તો તમે કાળી સૂકી દ્રાક્ષનો ટોનિક તરીકે પણ ઉપયોગ કરી શકશો. તે તમારી નબળાઈ અને થાકને પણ દૂર કરશે અને શરીરને એલર્જી આપશે. આયુર્વેદ શાસ્ત્રમાં દ્રાક્ષને ગૃહણ અને વૃષ કહેલી છે, એટલે કે તાકાત આપનાર સાથે ધાતુનું પોષણ કરનાર. વૃષ્ણ એટલે કે શુક્ર ધાતુને પણ વધારે છે. તેના વિશે આયુર્વેદ શાસ્ત્રમાં કહેલું છે કે નિહંતિ પિત્ત અનિલા, એટલે કે પિત્ત અને વાયુને શમન કરે છે. એટલે તમારા શરીરમાં ઉનાળામાં લીધેલા પિત્ત, વાયુ આ બંને શમન કરી અને ઉનાળામાં તમને જે તકલીફ થાય છે, નબળાઈ લાગે છે, થાક લાગે છે, વધારે પરસેવો થાય છે, ગરમી થાય છે, પિત્ત વધવાને કારણે તમને ગુસ્સો આવે છે, ચીડચીડીનો સ્વભાવ રહે છે, મન વિચારી શકતું નથી, તો મનને પણ શાંત કરવામાં દ્રાક્ષ મદદ કરશે. તો હવે આ કાળી સૂકી દ્રાક્ષ કઈ રીતે લેવાની છે? કાળી સૂકી દ્રાક્ષ 10 થી 15 દાણા તમારે રાત્રે પાણીથી ધોઈ અને તેને 1 ગ્લાસ પાણીમાં, અડધા ગ્લાસ પાણીમાં પલાળી દેવાના છે. એટલે સવારે ફૂલી જશે. એટલે તમારે સવારે નરણા ગાંઠે એટલે કે ભૂખ્યા પેટે ચાવીને ખાવાના છે અને તે વધેલું પાણી પી જવાનું છે. તો આવી રીતે આપણે આ વિડીયો વધેલા પિત્તને કમ કરવા માટે 3 આયુર્વેદ ઉપાયો કીધા, જે તમને વધેલા પિત્તને ઘટાડવામાં મદદ જરૂર પડશે. તો મિત્રો ફરી મળીશું. તમારો વિડીયો જોવા બદલ આભાર.